મિત્રો તમે બધા જાણો છો કે છેલ્લા 3-4 દિવસની અંદર આપણી ગૌશાળાની સરસ 5 ગાયો જતી રહી છે અને આજે તો કઈ ગાય આમ જવાની સ્થિતિમાં છે ખબર? આપણી જ ગૌશાળાનું જે માથાનું મુંગટ કહેવાય ને એ હર્ષદભાઈ મીરા આપણી જો એ પણ હવે છે એના ગણતરીના શ્વાસ આમ ગણી રહી છે કયો, કારણ કે એની એવી અત્યારે સિવિયર કન્ડિશન થઈ ગઈ છે કે અમને તો એવું નહીં લાગતું કે બચ્ચે સદા ભગવાન જે થાય સાચું. એમને એમ સામે તમે જુઓ આપણી કુંઢીને પણ સેમ પોઝિશન છે, એની ટ્રીટમેન્ટ ચાલુ છે, આની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ ચાલુ જ છે. આપણે એની ઉપર જ છીએ છતાં પણ આપણે કાંઈ કરી નથી શકતા. અને ઘણા બધા મિત્રો એ કહે છે કે આ બધું થવાનું કારણ શું થયું છે, તો સૌપ્રથમ તો બધી જ ગાયો આપણી જે જતી રહી ને એને પોઈઝનિંગ થયું છે, એવી ઝેરી અસર થઈ. અને ઝેરી અસર થવાનું કારણ શું કે ફક્ત આ 50 કિલોની આ એક ભૂસાની થેલી ગયો, આપણે તો ઘણું ચાર્યું નથી, એમાં પણ 20 કિલો જેવું તો પડ્યું જ છે. 30 કિલોની અંદર જ આપણી બધી ગાયો ને આટલી બધી હેરાનગતિ થઈ અને અમુકને તો પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું. આ છે જે શ્રી વૃંદાવન ગોપીનાથ એગ્રો ઇન્ડસ્ટ્રી, આ ભૂસાની કાંઈ કારખાનું છે, એમાંથી જ આ પોઈઝનિંગ થયું છે.